ભોળાનાથ શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે। કહેવાય છે કે શ્રદ્ધા અને નિયમપૂર્વક કરેલું આ વ્રત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી મનને શાંતિ મળે છે અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય છે। આ ફળદાયી વ્રત નિજ ઘરમાં કરી શકાય છે। મહાદેવજીના અનેક નામો છે, પણ સિદ્ધેશ્વર નામધારી મહાદેવજી અપૂર્વ સિદ્ધિબો છે। વાંઝિયા મેણું ટળે છે, આફતો દૂર કરે છે। પતિ પત્નીના મનમેળ ના હોય ત્યારે આ વ્રત કરનાર મહિલાને નિજ પતિનું અપૂર્વ સુખ મળે છે। આ વ્રત નિયમમાં શ્રી શંકર પ્રભુનો ઓમ નમઃ શિવાય મંત્ર નામજપમાં લેવો, જે સુખ શાંતિ બક્ષે છે। લોમશ ઋષિ પ્રભાતકાળે આશ્રમમાં બિરાજમાન છે અને આશ્રમના શિષ્યો, વિદ્યાર્થીઓ અને તપસ્વીઓ ઋષિજીતના દર્શને આવ્યા। લોમશ ઋષિ બોલ્યા, પ્રભાતકાળના સમયના દરરોજના નિયમ મુજબ તમારે જે પ્રશ્ન કરવો હોય તે ખુશીથી કરો। સૌ શિષ્યો ગુરુજીની સામે બેસી ગયા। એમાં પંડિતની પદવી પામેલા શિષ્ય શતાનંદે કહ્યું, ગુરુજી, આપણા લોકોમાં એવું કયું વ્રત છે જે થકી મનની આશાઓ ફળે, ઈશ્વર ભક્તિ થાય અને જીવનના અંતમાં મોક્ષ મળે? લોમશ ઋષિએ કહ્યું, શિષ્યો, આ ભૂમંડળ પર મોક્ષદાતા શંકરજી છે। સોમવાર એમને પ્રિય દિવસ છે। કોઈ પણ નર નારી આ વ્રત કરી શકે છે। ગૃહસ્થી કે સંન્યાસી આ વ્રત થકી ઇચ્છિત ફળ મેળવી શકે છે। શતાનંદે કહ્યું, ગુરુજી, એ વ્રત કરવા માટેની નીતિરીતિ કયો? લોમશ ઋષિ બોલ્યા, હે શિષ્યગણો, સોમવારના દિવસે પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારીને પવિત્ર જગ્યા ઉપર ગૌમૂત્ર છાંટી ત્યાં પાટલો મૂકવો, તેની ઉપર શ્વેત વસ્ત્ર પાથરવું અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી। એ પછી તાંબાના લોટામાં પાણી ભરી 5 પાન નાગરવેલના મૂકીને મધ્ય શ્રીફળ મૂકવું, પાનની આજુબાજુ તુલસીપત્ર મૂકવા। આ કળશ પાટલા ઉપર બિરાજમાન કરી કહેવું, હે શિવજી, અહીં પધારો। આ પાટલા પર ઘીનો દીપ જલાવો, બાજુમાં એક પાત્રમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા। એ પછી શિવપુરાણની કથા વાંચવી, મહાદેવજીના ચરિત્રનું અધ્યયન કરવું। ગ્રંથ ન હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો। નક્કી કરેલી માળા પૂર્ણ થતાં મહાદેવજીની આરતી ઉતારવી। એ પછી કળશનું પાણી તુલસી ક્યારો અથવા વડ કે પીપળના સ્થળે રેડવું। પાત્રમાં મૂકેલા સિંગદાણા અને ગોળનો પ્રસાદના 2 ભાગ કરવા, એક ગાયને ખવડાવવો અને બીજો ભાગ પ્રસાદ તરીકે વહેંચી દેવો। પાણીના કળશમાં મૂકેલું તુલસીનું પાન સાધકે ખાઈ જવું, બાદ એક ટંક સાત્વિક ભોજન કરવું। દરેક સોમવારે આ વ્રત ચાલુ રાખવું। મહિલાઓએ રજોધર્મ વખતે આ વ્રત ન થાય તો બીજી કોઈ પણ મહિલા પાસે આ વ્રત કરાવીને અખંડ સોમવાર વર્ષ સુધી ચાલુ રાખવા। છેલ્લો સોમવાર ઉજવણીનો રાખવો। આ પ્રમાણે દર સોમવારે સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરવું। એક પણ સોમવાર પડવો ન જોઈએ। ઉજવણીના સોમવારે પૂજન કરીને કળશની આગળ શ્રીફળ મૂકવું। પૂજન વિધિ કરીને બાળમંદિરમાં ભણતા નાના બાળકોને પેંડા વહેંચવા। બની શકે તો 5 નાના બાળકોને આંગણે જમાડવા। શક્ય હોય તો નાના બાળકને પેન સ્લેટ આપવા। આ ભેટથી બાળકોને આનંદ થાય છે। કશું ન મળે તો બાળકોમાં મીઠાઈ વહેંચવી। ઉજવણીમાં કળશ આગળ મૂકેલી નારિયેળ મહાદેવજીના મંદિરે મૂકી આપવો અને શ્રીફળને પ્રણામ કરીને મહાદેવજીની પ્રાર્થના કરવી। ધારેલા કાર્યની સિદ્ધિ માટે માગણી કરવી। ઉજવણીની રાત્રે 12 સુધી જાગીને શંકર ચાલીસા, શિવ ચાલીસા અથવા તેને લગતા ગીતોનું પઠન કરવું। આ વ્રત કરવાથી સંતાન વિહોણા બહેનોને પુત્ર પ્રાપ્તિ થાય છે। ગૃહસ્થી જીવન હોય તો સુખ શાંતિ મળે છે। કોઈ કન્યા આ વ્રત કરે તો ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે। આ વ્રતના મહિમા વિશે માન્યતા છે કે જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે। ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ આવે છે। મનની ઈચ્છાઓ પૂર્ણ થવાનો આશીર્વાદ મળે છે। કન્યાઓને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે। જય સિદ્ધેશ્વર મહાદેવ।